નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં શાકભાજીનો વેપાર કરતા વેપારી પાસેથી 15% વ્યાજ વસૂલનાર વ્યાજખોરની છાણી પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં છાણી ગામ દુમાળ રોડ મારુતિ હાઇટ્સમાં રહેતા સુરેશભાઈ રાણા છાણી શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે. ફરિયાદીની માતાને હાર્ટની બીમારી હોય સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. છાણી ગામ રાણાવાસમાં રહેતા અને વ્યાજે નાણાં આપતા ધર્મેશભાઈ રાણાનો સંપર્ક કર્યો હતો. તેની પાસેથી 1 લાખ ઉછીના લીધા હતા. સિક્યુરિટી પેટે ચેક આપ્યો હતો. 2 દિવસ પછી ધર્મેશ રાણાએ દર મહિને 15,000 આપવા પડશે, નહીંતર સિક્યુરિટી પેટે આપેલા ચેકમાં 5 લાખની રકમ ભરીને કોર્ટમાં કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. સતત 6 મહિના સુધી 15,000 ચૂકવ્યા હતા. 90,000 આપવા છતાંય તેઓએ દર મહિને ઉઘરાણી ચાલુ રાખી ધમકી આપતો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા છાણી પોલીસે તપાસ હાથ ધરી હતી. છાણી પોલીસે આરોપી ધર્મેશ રાણાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.